તો હેલો ભાઈઓ, હું છું અમદાવાદ ઈડન રાઇડર. મને આ જણાવજો કે આ કયા 4 રસ્તા છે? આ મુરગા સર્કલ આનું નામ છે. આવું મને બતાવજો જરા, તમે મને કમેન્ટમાં લખીને કે ક્યાં આવેલું છે આ. હેલો ગાઈસ, તો હું છું ધર્મેશ અને અમે લોકો જઈ રહ્યા છીએ અમારી ટીમને સપોર્ટ કરવા માટે. જે ભાઈબંધ જય રણછોડ, અમે અમારી ટીમને સપોર્ટ કરવા માટે જઈ રહ્યા છીએ અને આપ દેખી શકો છો રસ્તામાં કેટલા બધા લોકો પગપાળા લાગુ જઈ રહ્યા છે. હેલો, જય માતાજી ભાઈઓ. હું છું અમદાવાદી ઈડન રાઇડર અને તમને જણાવવાનું કે મને બહુ આનંદ થાય છે કે હું પોતે ડાયરેક્ટર છું અમદાવાદી ઈડન સ્ટોરીઝનો અને હું પોતે ઓનર છું. તમે મારા વિડીયો ક્યાંય ને ક્યાંય જોયા તો હશે, ઈડન રાઇડરમાં બી જોયા હશે, અમદાવાદી ઈડન સ્ટોરીઝના પણ તમે વિડીયો જોયેલા તો હશે જ ક્યાંય ને ક્યાંય. અને હું અમદાવાદી ઈડન સ્ટોરીઝની અંદર હોરર વેબ સિરીઝ, કોમેડી, થ્રિલર એ રીતે અમે વિડીયો બનાવીએ છીએ મૂવી ટાઈપ. તો તમે જઈને અમારી ચેનલ જોજો, અમદાવાદ ઈડન સ્ટોરીઝ. અને આજે અમે જઈ રહ્યા છીએ અમારી ટીમને મળવા માટે, જે ગઈકાલે પગપાળા નીકળેલા હતા ડાકોર જવા માટે. અને મેં એમને ચેલેન્જ આપ્યો હતો કે ભાઈ 700 સબસ્ક્રાઈબર થાય પૂરા એટલે આપણે એમને ઉદયપુર લઈ જવામાં આવશે ટીમને. એટલે થેન્ક યુ સો મચ. તમે સપોર્ટ કરજો મને, અમારી ચેનલ જોજો અમદાવાદ ઈડન સ્ટોરીઝની અને જઈને વિડીયો જોજો. તો હેલો ભાઈઓ, તમને જેમ કે ખબર છે અત્યારે ડાકોરમાં પગપાળા સંઘ ચાલે છે. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા રોડ ઉપર બધા ચાલીને જઈ રહ્યા છે ડાકોર દર્શન કરવા માટે. જો આપણા દ્વારકાધીશની ધજા બી છે આપણા અહીંયા. જેમ કે તમને ખબર છે કે અહીંયા મંડપને બધું જુઓ મસ્ત એવું લાગેલું છે, સ્ટેજ બાંધેલું સ્ટેજ છે જુઓ. અહીંયા બધા ગરબા એવું થતું પણ હશે. ડાકોર જતા બધા અહીંયા આવજો, સરસ એવો બધો જમવાનું મળે છે અહીંયા, ફ્રૂટ મળે છે. બધા અહીંયા રોકાજો બધા રસ્તામાં. ઠેર ઠેર જગ્યાએ કેમ્પો હા. નાખે છે, ત્યાં તમે વિસામો કરી શકો છો, પાણી પી શકો છો, નાસ્તો કરી શકો છો, આરામ કરી શકો છો. હું જઈ રહ્યો છું ડાકોર આજે અને હું છું અમદાવાદી ઈડન રાઇડર. તમે જોઈ શકો છો અત્યારે અહીંયા આસપાસ બધા ચાલીને ડાકોર જઈ રહ્યા છે પગપાળા સંઘ ઉપર. અને બહુ જ મજા આવી રહી છે મને અહીંયા વિડીયો બનાવવામાં પણ, કેમ કે બધા લોકો સપોર્ટિવ છે. જુઓ, તમે જોઈ શકો છો અહીંયા. તો ભાઈઓ, આપણે ડાકોરના બહુ જ નજીક છીએ. અહીંથી 55 કિલોમીટર બચ્યું છે આપણું ડાકોર જવા માટે. તમે જોઈ શકો છો ઉપર બોર્ડ ઉપર. અને આપણે અમદાવાદ ઈડન સ્ટોરીઝની ટીમને પણ મળવા જઈ રહ્યા છીએ. એમને સરપ્રાઈઝ આપવા માટે અમારી ટીમ ચાલતા ગઈ છે અને એમને ચેલેન્જ આપેલો છે 700 સબસ્ક્રાઈબર કરવાનો. એટલે એમના માટે ડબલ પ્રોબ્લેમ છે. ચાલીને જાય છે તો એમને પગ તો દુખાવાના જ છે અને બીજું એમને ટેન્શન કે 700 સબસ્ક્રાઈબર કરવાના એમને. એટલે આપણે એમને ઉદયપુરની ટ્રીપ આપવામાં આવશે જો 700 પૂરા કરી દીધા તો એમણે આજે. તો આપણે મહેમદાબાદ પહોંચી ગયા છીએ ભાઈ. તમે જોઈ શકો છો અહીંયા મહેમદાબાદ પોલીસનો બોર્ડ મારેલું છે, જય રણછોડ લખેલું છે અહીંયા. એટલે આપણે લોકો એન્ટર થઈ ગયા છીએ મહેમદાબાદમાં. તમે અમારી સાથે બન્યા રહેજો, બહુ જ મજા આવશે તમને.
બધા ડાકોર જતા લોકોને તમે જોઈ શકો છો કે આપણા ડાકોરનો સંઘ કઈ રીતે ચાલી રહ્યો છે. બધા ચાલીને નીકળેલા છે ડાકોર જવા માટે. તમે બંને સાઈડ જોઈ શકો છો. આપણે જે બંધ રોડ છે આપણે એની અંદર આવ્યા છીએ, જેથી આપણે શું ડાકોર જતા લોકોને બતાવી શકીએ અને આપણે અમદાવાદને રિપ્રેઝેન્ટ કરી શકીએ. તમે લોકો જોઈ શકો છો કે અહીંયા બિસ્કિટનું પછી હેલા ભાઈબંધો, જય રણછોડ. જય રણછોડ બોલતા જજો. આપણે ભાઈ મહેમદાબાદની આગળ આવી ગયા છીએ ને અહીંયા ભાઈઓ પાણીની સેવા આપે છે. અહીંયા તમે આવી શકો છો. અહીંથી આ રોડ ઉપરથી તમને આ ભાઈઓ દેખાઈ જશે અહીંયા પાણી આપતા તમે સેવા, અને તમે જરૂરથી પાણી બોટલ લઈને જજો અહીંથી. ભાઈબંધો, જય રણછોડ. અરે ભાઈઓ ભાઈઓ ભાઈઓ, જય રણછોડ. થાકી ગયેલા હોય ને મારા હારા બધા. તો આપણે ભાઈઓ મહેમદાબાદની આગળ અમે આવી ગયા છીએ અત્યારે. તમે જોઈ શકો છો અહીંયા બધા પબ્લિક ચાલતા જઈ રહ્યા છે. અહીંયા તમે જોયું બધા નાસ્તો, ચા બધું મળી રહ્યું છે અહીંયા સારી રીતે. તમે આવો એટલે જરૂરથી બધા લેજો. હા, તો ભાઈઓ તમને અહીંયા જોવા મળશે કે અહીંયા જીરા મસાલા મળે છે, છાશ મળવામાં આવે છે, તો તમે લઈ શકો છો. થેન્ક યુ. જય રણછોડ, જય રણછોડ. સોડા પીવાની મજાની લાઈફ. ધર્મેશભાઈ સોડા પી રહ્યા છે આપણા. સોડા પીવાની અહીંયા ભાઈ આઈસ્ક્રીમ આપવામાં આવી રહી છે. રણછોડ, જય રણછોડ. ભાઈબંધ, જય રણછોડ. તો તમે જોઈ શકો છો આપણે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી ગયા છીએ. સિદ્ધિવિનાયક મંદિરે આપણે પહોંચી ગયા. હવે આપણે અહીંથી આગળ વધી રહ્યા છીએ અમારી ટીમને મળવા માટે અને ડાકોર જવા માટે. જયલા લોકોને મળી આગળ જ ઉભા છે. તો આપણા અમદાવાદ હિડન સ્ટોરીઝ ના ટીમ આવી અહીંયા મળી ગયા છે અમને. તમારો જય માતાજી. અનુભવ કેવો રહ્યો? અનુભવ તો યાર જોરદાર રહ્યો. મજા આવી ગઈ કારણ કે મેં આખા રસ્તે નાગમણી નાગમણી લઈને જ જશો. સબસ્ક્રાઇબ કરાતા યાર અમે લોકો અમારા વિકી કઈ કહેશે મારો ભાઈ સૌથી વધારે મહેનત કરી હોય ને પોસ્ટર લઈને હેડ્યો હોય ને છે મારો ભાઈ એને એક બે વાર એમ નહીં કીધું કે લે ભાઈ તું પકડ
છે કે જે કોઈ મારો બિઝનેસ બોલો વિકી કઈ નહીં, આપણે તો કેવું હોત આપણે કાલે ના કાલે કીધું આપણે પ્રમોશન કરાવવા આપણને શેની શરમ ના ભેગું સાઈડમાં શરમ ન દેખી બાજુમાં. અને આપણી ટીમનો હજી ત્રીજો મેમ્બર ક્યાં ગયો? ઉગણસિંહ, નીતિન. અરે ભગવાન. એમ લોકો આવે હા, બધા આવી જ રહ્યા છે પાછળ હજી. કેવું, બહુ મજા આવી ગઈ ચાલવાની. મજા આવી બહુ હેડી છે બા બે પગ છૂટા પડ્યા છે મારા બરોબર. દવા બવા બધું કમ્પ્લેટ. નાસ્તો બાસ્તો નાસ્તો બાસ્તો આખા રસ્તામાં નાસ્તા પડી ગયા પહેલા બધા બધા લાગેલી આપણને બરોબર. અહીંયાથી કેટલા કિલોમીટર છે? આપણે ભાઈ ટીમ વાળાએ 25 ને 10 566 કરાવી દીધા છે ભાઈ. કેટલા 566. થઈ જશે ને 700? આરામથી રહી છે કાંઈ ના તો ભાઈ તમે તૈયાર રહો, ઉદયપુર લઈ જાઓ. હું રેડી જ છું મારા ભાઈ, આપણે રેડી જ છીએ. તો ગાઈસ અમે લોકો પણ રેડી જ છીએ 700 કરવા માટે, 700 પૂરા થાય સપોર્ટ કરવા એટલે માટે. આપણે ઉદયપુર ફાઇનલ. તો તમે અમારી સાથે જ બનેલા રહો. તો અમે ઉદયપુરની ટ્રીપ પણ તમે એન્જોય કરી શકશો. અમે બધા વિડીયો બનાવીશું, ફની, કોમેડી.